અને આપણે હોય તો ઘડીકમાં દુઃખી થઈએ અને ઘડીકમાં સુખી થઈ જઈએ. બચી જઈએ તો સુખી અને તકલીફમાં આવી જઈએ તો દુઃખી. તો અહીંયા યાદવો નું કુળ છે એ સમાપ્ત થઈ ગયું. એ જ વખતે ભગવાન વિશ્રામ કરી રહ્યા હતા. એવા સમયે એક પારાધી એ શિકાર માટે આવ્યો હતો. એને પેલો જે ચૂરો ઘસતા ઘસતા છેલ્લે પછી આટલી એવી નોક વધી, અણીદાર ઘસાણી હોય એટલે ફૂલ ધારદાર હોય ને, એ વધ્યો. એટલે એ ટુકડો નાનો એવો હતો. એટલે આ યાદવોના બાળકોને થયું કે આમાં શું બગડવાનું છે, એનો સમુદ્રમાં ફેંકી દીધો. અને એ ટુકડો એક માછલી ગળી ગઈ અને એ માછલીને પેલો જે પારાધી હતો ને એ પોતાના ઘેર લઈ ગયો અને એને ચીરી. તો એના અંદરથી આ લોખંડનું ધારદાર હથિયાર જોયું. એટલે એને થયું કે આ તો બાણની નોક બને એવું છે. એટલે એને પોતાને શિકાર કરવા માટે બાણ બનાવ્યું ને એની નોક આ લોખંડની જે ટુકડો હતો ને એની નોક બનાવી. અને એ પારાધી આજે વનની અંદર અહીંયા ભગવાન જ્યાં વિશ્રામ કરે છે ત્યાં શિકાર કરવા માટે આવ્યો. અને આવી અને જાડીમાંથી જોયું તો ભગવાનનો જે પગ હતો અને એના અંદર મણી હતો. એટલે પારાધીને થયું કે આ હરણ છે, મૃગ છે, આવો ભાસ થયો. અને એને એ નિશાન લઈ અને બાણ છોડ્યું. બાણ છોડતાની સાથે ભગવાનના જમણા પગના અંગૂઠાની અંદર એ બાણ વાગ્યું. અને એ બાણ વાગ્યું એ જ સમયે પારાધીને થયું કે હરણ મરાયું. દોડતો દોડતો આવ્યો અને આવીને જોયું, નજીક આવીને જોયું તો હરણ નહીં પણ ભગવાન હતા, પરમાત્મા હતા. ભગવાન કેટલા કુશળ છે, કેટલા હિસાબ ચૂકતે કરતા જાય છે. આજે પારાધી આવીને ભગવાનના શરણમાં પડી ગયો કે હું તો શિકારી છું, પામર માનવ છું. પ્રભુ મને ખબર નહીં કે આપ આ દ્વારકાધીશ અહીંયા બિરાજમાન છે. ક્ષમા યાચના કરવા લાગ્યો. પણ ભગવાને કહ્યું કે તું ચિંતા નહીં કર. મેં અપરાધીને પેલા પારાધીને એમ થયું કે મેં વગર વાકે આપના ચરણમાં બાણ માર્યું. ભગવાને કહ્યું તું ચિંતા નહીં કર. હે પારાધી, તારો અને મારો પણ એક પૂર્વનો હિસાબ બાકી હતો, એ પણ આજે ચૂકત કરું છું. અહીંયા પારાધી કઈ સમજો નહીં. ભગવાનને કહ્યું શું વાત કરો છો, આપણો હિસાબ શું હોય? તમે તો આજ મને દર્શન આપ્યા તમે. ભગવાને કહ્યું કે તારો ને મારો હિસાબ બાકી છે, પણ તને યાદ નથી, મને યાદ છે. આ જન્મમાં નહીં પણ ગયા જન્મની અંદર હું રામ હતો અને તું વાલી હતો. વગર વાકે મેં તને માર્યો હતો. એ તારો ને મારો એક હિસાબ બાકી હતો. મારી માથે ઋણ હતું કે મેં વાક વગર પહેલી વાર કોઈને માર્યો. અને એ તે રામ અવતારમાં જે મર્યાદા પુરુષોત્તમ છે. એટલે એ હિસાબ આજે મારો ને તારો અહીંયા ચૂકતે. હવે આપણા બેના હિસાબ લેવી દેવી બધું પૂરું. ભગવાન માંથી એક દિવ્ય જ્યોત નીકળી અને સ્વધામ ગમન થયું ભગવાનનું. આ બાજુ અર્જુનજી મહારાજ એ સ્ત્રીઓને લઈને જતા હતા. એમાં રસ્તામાં એક કાબા જાતિના લોકો, સામાન્ય કાબા જાતિના એ લોકોએ અર્જુનને લૂંટી લીધા. અર્જુનને લૂંટી લીધા, એનું ગાંડીવ પણ લઈ લીધું. કાબે અર્જુન લૂંટિયા, વહી ધનુષ વહી બાણ. સમય બલવાન નહીં પુરુષ બલવાન. હું તમે બલવાન નથી.